નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે, ત્યારે સૌપ્રથમ હાલમાં રાજકોટ ચેરિટી કમિશનર કચેરી ખાતેથી ચૂંટણી અંગેનો હુકમ થયો છે, જેમાં નલિન કાનાણીએ પત્રકાર પરિષદ બોલાવી માહિતી આપી હતી। નલિનભાઈ, લાંબા સમય બાદ ચેમ્બરનો અંત આવ્યો છે, શું છે સમગ્ર ચુકાદો છે અને કઈ રીતે ચાલશે? આપ સૌ જાણો જ છો એમ 2024માં કારોબારી ચૂંટણી સમિતિમાં અમે 10 સક્ષમ મિત્રોએ ઉમેદવારી નોંધાવેલી હતી। એ ઉમેદવારી 10 સભ્યોના ફોર્મ અમારા રદ કરવામાં આવેલા હતા। એ રદ થયેલા ફોર્મની સામે અમે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચેરિટી કમિશનમાં નોંધાયેલ ટ્રસ્ટ તરીકે જે માન્યતા છે એના અનુસંધાને અમે એ જે ફોર્મ રદ થયા હતા એની સામે દાદ માગી હતી, અપીલ કરી હતી। આવા કુલ 5 કેસ હતા, પરંતુ આ જે ચૂંટણીનો અમારા ઉમેદવારી પત્રો રદ થયા છે એ કેસનો ચુકાદો આજરોજ આવ્યો છે। આ ચુકાદામાં જે 10 મિત્રોના ફોર્મ રદ થયા હતા, કિન્નાખોરીપૂર્વક રદ કરવામાં આવેલા ફોર્મ, અને જે ચૂંટણી સમિતિ હતી ગેરકાયદેસર ચૂંટણી સમિતિ, અને સાથે સાથે જે વહીવટકર્તાઓ હતા ઓફિસ બેરર્સના, આ બધા જ મિત્રો સામે અમે કાર્યવાહી કરેલી હતી, અરજી કરેલી હતી। એ અરજી ઘણા લાંબા સમય પછી ચેરિટી કમિશનમાં અમને ન્યાય મળ્યો છે। અમને એ બાબતનો આનંદ છે કે તમામ અમારા જે માંગણીઓ હતી કે આ ફરીથી ચૂંટણી કરવી જોઈએ, એ જે ચૂંટણીના ફોર્મ રદ થયા હતા અને જે ફોર્મ માન્ય રાખ્યા હતા બિનહરીફ, એ તમામ જીતેલા ઉમેદવારો જાહેર કરેલા હતા ગેરકાયદેસર, એ તમામ મિત્રોને ગેરકાયદેસર ઠેરવેલા છે। ત્યાર પછીની પણ જે કોઈ ચૂંટણી થઈ છે એ પણ ગેરકાયદેસર ઠેરવેલ છે। અને આજ રોજ એ ચૂંટણીમાં જે અમે અરજદારો 10 મિત્રોએ સાથે અરજી કરેલી હતી, એમાંથી જે 5 મિત્રો ટ્રસ્ટી તરીકે છે, જેમાં હું, નલિન કાનાણી, રાજુભાઈ બુદ્દેવ, સુભાષભાઈ ઠકરાર, ભાવિનભાઈ કારિયા, આ તમામ મિત્રો સહિતના જે ચોપડે પીટીઆરના નોંધાયેલા ટ્રસ્ટી છે, એમને આ વહીવટ કરવાની ચેરિટી કમિશનરે જોગવાઈ કરેલી છે આજના ચુકાદામાં। 45 દિવસ સુધી આ બધી વ્યવસ્થા કરી અને 60 દિવસમાં અમારે ચૂંટણીનું આયોજન કરવાનું છે। આ સમયગાળા દરમિયાન ઘણા બધા હિસાબો કે જે એકાઉન્ટ્સમાં અહીં ગેરરીતિ થયેલી હોય, કંઈ કોઈ સ્ટાફની જે ગેરરીતિઓ થઈ કે એ સિવાય અન્ય જે કંઈક રોજબરોજની પ્રવૃત્તિઓમાં બંધારણની જોગવાઈને માન્ય ન રાખીને અનુસર્યા છે ભૂતકાળના હોદ્દેદારો અથવા તો ગેરકાયદેસર હોદ્દેદારો, એ તમામની સામે જે સફાઈ ચોખવટ અમારે કરવાની છે, એની તપાસ કરવાની પણ અમને મંજૂરી મળેલી છે। આ દિશામાં પણ અમે આગળ વધીશું। જે કંઈ ક્ષતિ હશે એ વ્યવસ્થિત રીતે સુધારવામાં આવશે। વેપારીઓના પ્રશ્નો આગામી દિવસોમાં બધા જ વ્યવસ્થિત રીતે એક પછી એક હાથ ઉપર લેવામાં આવશે। આગામી દિવસોમાં સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવશે। એ સભામાં આગામી દિવસોમાં 60 દિવસની અંદર જે ચૂંટણી કરવાની છે એ ચૂંટણી કરવા માટે તટસ્થ અધ્યક્ષની અને એમની સમિતિની પણ રચના કરવામાં આવશે। આ બધી જ વહીવટ કરવાની જવાબદારી જે આ 10 અરજદારો પૈકીના ટ્રસ્ટીઓ જે છે એમણે કરવાની છે। એમાં કોઈની દખલગીરી માન્ય રહેવામાં આવશે નહીં। સ્પષ્ટ ચુકાદામાં આવી જોગવાઈઓ કરી છે કે આ જે અન્યાય થયો છે અને જે કોઈ ગેરકાયદેસર થયું છે આ બંધારણની વિરુદ્ધમાં, એની સુધારણા હેઠળ એક વ્યવસ્થિત આગામી દિવસોમાં નવી બોડી રચાશે।
એ જે કોઈ બોડી રચાશે એનો ફેરફાર રિપોર્ટ પણ અમારે ચેરિટી કમિશનમાં મૂકવાનો છે અને એ મુજબ એ નવા ટ્રસ્ટીઓ બનશે. વ્યવસ્થિત રીતે જે કંઈ ફેરફાર રિપોર્ટ ચૂંટણીમાં પરિણામો થશે એ મુજબ મૂકવામાં આવશે અને બધું જ બંધારણ મુજબ કાયદેસર પારદર્શક વહીવટ કરવામાં આવશે. આગામી દિવસોમાં ચેમ્બરની અંદર બીજી જે રોજબરોજની પ્રવૃત્તિઓ છે એ તો ચાલુ જ રહેશે, પરંતુ જે મુખ્ય ઓડિટ કરાવવાનું છે, જે હિસાબો અત્યાર સુધીના આ માર્ચ માસ જે પૂરો થયો, આપણું એકાઉન્ટિંગ યર પૂરું થયું, તો એનું પણ એક સ્પેશિયલ ઓડિટ કરવામાં આવશે. એ સ્પેશિયલ ઓડિટમાં જે કોઈ ક્ષતિઓ હશે અથવા તો એમાં કોઈ જે કંઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી હોય તો એની જવાબદારી જે તેની વ્યક્તિઓની ફિક્સ કરવામાં આવશે. ભવિષ્યમાં આ સંસ્થા વ્યવસ્થિત રીતે ચાલે, સુચારુ ચાલે અને નવું વેપાર ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકો સક્રિય રહે, પોરબંદરમાં નવા વેપાર ઉદ્યોગ આવે, એના માટે પણ આપણી સરકાર ખૂબ જ કટિબદ્ધ છે. એમની સાથે રહીને સાથ સહકાર આપીને આપણે આગામી દિવસોમાં પોરબંદરનું અર્થતંત્ર ધમધમતું થાય એવા પ્રયત્નો કરવાના છે. તમે જેમ કીધું, જે બાજુમાં જે નવા બિલ્ડિંગ બનાવવામાં આવ્યા છે ગેરકાયદેસર છે, ચેરમેનની સહીવાળા, જેમાં પરમિશન નથી, એની ઉપર કેવા નિર્ણય લેવામાં આવશે? ખરેખર જે તે વખતે જે ગેરકાયદેસર બિલ્ડિંગો થયા હતા એમાં ઇમ્પેક્ટ ફી ભરવામાં આવેલી છે, એટલે એ ઇમ્પેક્ટ ફીનો જે મુદ્દો છે એની જવાબદારી ફિક્સ કરવાની થશે, કારણ કે એ ગેરકાયદેસર બિલ્ડિંગમાં ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી છે. ત્યારબાદ જીએસટી ની પણ અમને ઘણી બધી ઇન્ક્વાયરી છે, જીએસટી માંથી પણ પૂછપરછ આવે છે. ઘણા જ મુદ્દાઓ જે છે કે જે જીએસટીમાં પેનલ્ટી પણ ભૂતકાળમાં ભરવી પડી હતી, એ જે ગેરકાયદેસર વહીવટ છે અથવા તો ઇરાદાપૂર્વક ગેરકાયદેસર વહીવટ કરવામાં આવેલો છે એની બધી જ વ્યવસ્થા સંપૂર્ણપણે વ્યવસ્થિત ગોઠવવાની અમે કરશું. જે કંઈ જરૂરી પગલાં લેવા પડશે એ લેવાશે અને વેપાર ઉદ્યોગની સાથે, વેપારીઓને સાથે રાખીને, ઉદ્યોગપતિઓને સાથે રાખીને આ સંસ્થામાં એક મૈત્રી ભાવ, કોઈ પણ જાતની કિનાખોરી ન રહે, નવા મિત્રો આવતા થાય, ચૂંટણી લડવામાં કોઈને તકલીફ ન પડે, બિનજરૂરી ફોર્મ જે રદ થયા છે એવા ભવિષ્યમાં કોઈ ન થાય, એવો આ સ્પષ્ટ આજે ચુકાદો છે અને આ ચુકાદોને અમે આવકારીએ છીએ. અમે એમનો ધન્યવાદ આપીએ છીએ અને અમે કીધું જ હતું કે ભૂતકાળમાં કે અમને ચેરિટી કમિશનમાં વિશ્વાસ છે અને બધું જ યોગ્ય તપાસ થઈને એમનો ચુકાદો આવતો હોય છે. થોડું મોડું થયું છે ચુકાદામાં, પણ એની ઘણા બધા પાસાઓ ચેક કરવાના થતા હોય છે, બધું જ ચેક થઈ અને આજે જે ચુકાદો આવ્યો છે એ ફક્ત એક કેસનો આવ્યો છે. હજી અમારા 4 કેસ ચેરિટી કમિશનમાં પેન્ડિંગ છે, એનો પણ આવનારા દિવસોમાં ચુકાદો આવી જશે. એક સભ્યોને લઈને પણ ચુકાદામાં છે કે 15 તારીખ સુધીમાં જેટલા સભ્યો હોય તેમને સમાવેશ કરવાનો, એ શું છે આખું? ખરેખર આ મુદ્દો આપની જાણ માટે કે ભૂતકાળમાં આ સંસ્થાના જે સભ્યો છે, જૂની પેઢીઓ છે, એ સંજોગો વસાત એમાંથી વિભાજન થયા હોય. આજે એક મોટી પેઢી હોય, એના 2 દીકરા હોય તો એના 2 પેઢી થતી હોય. એવી ઘણા બધા મિત્રોની જે 2 પેઢી થઈ છે, એ બીજી પેઢી અહીં સભ્ય ન હોય એટલે એને ઘણો બધો લાભ ન મળતો હોય અથવા તો અન્યાય થતો હોય. તો એ એક પેઢીમાંથી 2 પેઢી થઈ હોય. દાખલા તરીકે ભાગીદારી પેઢી હોય, 2 ભાગીદાર હોય, એની વચ્ચે એક પેઢી હાલતી હોય, મૂળ પેઢી જેને સંભાળી હોય, પણ નવી પેઢી ઊભી કરી હોય અને સભ્યપદ મળવું જોઈએ. એવી ઘણી બધી અરજીઓ અહીં છે. એકમાંથી 2 પેઢી ભૂતકાળમાં પણ અમે આ કરેલું છે 20 વર્ષ પહેલા, અને આજે પણ જે ઘણા બધા મિત્રોની એવી માગણી છે કે ભાઈ અમારા પરિવારમાં વિભાજન થયું છે, નવી પેઢીઓ, નવા સંતાનોએ નવી પેઢી કરી હોય, નવા બિઝનેસમાં જંપલાયું હોય, પણ એ કાયદેસરના હકદાર થાય છે. એટલે એમને એમની જે અરજીઓ અહીં છે, ઘણી બધી અરજીઓ છે, એને વેરિફિકેશન કરીને કાયદેસર પેઢી છે કે નહીં, જીએસટી નંબર છે કે નહીં, અને ઇન્કમટેક્સના અને વિવિધ શોપ એક્ટના કે કોઈ લાયસન્સ એમની પાસે હોવા જોઈએ. એ જે પેઢીઓ છે, 1માંથી 2 થયેલી પેઢીઓ, 3 થયેલી પેઢીઓ, એને ન્યાય મળશે, એને વ્યવસ્થિત રીતે સભ્યપદ મળશે. અને એ માટેનું જે અરજીઓ જે છે એનું બરાબર ચકાસણી કરી અને એક ટ્રસ્ટીઓને જે કંઈ અમારી વ્યવસ્થા કમિટી જે છે એને સાથે રાખીને, સાથે અમે જે 4-5 મિત્રો છે એને બરાબર અભ્યાસ કરી અને એનું પણ આપણે નિરાકરણ લાવીશું, જેથી કરીને કોઈને અન્યાય ન થાય. કારણ કે આવી ઘણી બધી માંગણીઓ હતી કે અમને ભૂતકાળમાં 1માંથી 2 પેઢી થઈ છે, સભ્યપદ નથી મળ્યું. એક તરફ પ્રેસ કોન્ફરન્સ કરી ચેમ્બર ઓફ કોમર્સના વિવાદિત અગ્રણી નલિન કાનાણીએ ન્યાય મળ્યો હોવાની વાતો કરી રહ્યા છે, તેમજ અગાઉની ગેરરીતિ અંગે તપાસની પણ વાતો કરી રહ્યા છે તથા કમિશનરના હુકમ અંગે સમગ્ર માહિતી આપી રહ્યા છે, તો બીજી તરફ પોતાને હુકમ મળ્યો ન હોવાની વિરોધાભાસી વાત કરી રહ્યા છે. નોકરી માટે જ આવ્યો નોકરી માટે જિગ્નેશભાઈ ઓર્ડર આપ્યો છે એની પાસે ઓર્ડર છે એટલે આવીએ છે. એટલે
અત્યારે જિગ્નેશભાઈ નો ઓલો કે જે તે વખતનો order એની કોર્ટમાં બતાવેલો છે, અમને નથી બતાવ્યો. જિગ્નેશભાઈ શું છે અત્યારે આવીને? અત્યારે જિગ્નેશભાઈ જે તે વખતે હતા ત્યારની વાત છે. ત્યારે એ ભાઈ હતા અહીંયા? એ હતા એને જ કાઢી મૂકેલા છે. પછી હતા એ ભાઈ? નહોતા. અત્યારે ધરણ બેસી ગયા છે. ના ના, એને કામ કરવાનો એને અધિકાર છે એટલે એ કરી શકે ને. ઓર્ડર છે મારી પાસે કે મેં નોકરી કરી હોય ત્યારે આવી શકું. તમારું પૂછું છે. એવો ઓર્ડર હોય ગમે ત્યારે આવી શકો ગમે હા હા ઠીક છે, એને આવવાની છૂટ છે. એને જિજ્ઞાસે કીધેલું હતું. અને એને કોર્ટમાંથી એને કીધું કે તમે જરૂર પડે તો અમારો સંપર્ક કરજો, અને લેબર કોર્ટમાં અમે જુબાની આપી દીધી છે. એટલે નોકરી કરો ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય એવી છૂટ આપી કોર્ટે. વગર પગારે. વગર પગારે વગર પગારે. સેટલમેન્ટ નું થઈને જાવ જજે બહાર જજો. આ તો બધું નવું હોય. ઓર્ડર નો ઓર્ડર કર્યો હાજર હાજર હા, પાડો પાડો. બોલો 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 જય સંતોષીમાં જીટીપીએલ. જીટીપીએલ જય સંતોષીમાં પછી બીજું જે સુદામા ટ્રાવેલ્સ રવિભાઈ ત્રીજું રાજવી રિસોર્ટ ઘણો બાકી હોય છે. કેવા મુંડો ઓલું નામ અમારે બોલતા રહેવું રેકોર્ડિંગ સાથે. શું નામ છે? 7:30 નો ટાઈમ હતો. 1 કલાક મોડે 8:30 સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. ના ના, નરેશભાઈ નહીં, કાયદાની જાહેર. ચેરિટી કમિશનર હોય. ચેરિટી કમિશન નલિભાઈ કેમ પણ કામ લાગવાનું. અત્યારે તો હોય, અત્યારે તો ખુલ્લા કહેવાય. શું નામ છે? રાજેશભાઈ પેડા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ક્યાંથી જવાય? Thank you. થઈ ગયું. આ કયું ભાવિ સાથે થાય તો ઓસી ના પાડે એટલે ઈ ભાઈ ના ના, આમે સ્કૂટીનાઇઝ થાય ને. તમારી માની લો કે ડબલ આવી ગયું હોય તો ચેરિટીમાં ડબલ ટ્રસ્ટી બોલતા હોય તો એમાં એક જ આવે ને, એક નામ હોય 2 વાર. તો એ તો કોમન છે ને. એ તો આ બધા ફોર્મ આવ્યા છે એને ટેકનિકલ કારણસર રદ કરશો કે પછી આ છે ને, કોઈ વ્યક્તિગત મારી સત્તાની રૂએ કંઈ થઈ નહીં શકે. આનું એક સ્ક્રુટિની આખી થશે. એના માટે એક સમિતિ આખી બનશે. એ સમિતિ એનો નિર્ણય ભેગા બેસીને કરશે અને નિયમ અનુસાર બધી કાર્યવાહી. પણ એમાં કોઈ સોતી રહી ગયું હોય તો એને તક આપશો ખરી? એ બધું આખું જે તે વખતે જે સમિતિ બેઠી હોય એ નિર્ણય કરશે. બંધારણની શું જોગવાઈ છે? નવા સભ્યો લેવા કે ન લેવા? બંધારણમાં કોઈ જોગવાઈ નથી. બંધારણમાં લેવા કે ન લેવા એવી કોઈ જોગવાઈ જ કોઈ નથી. જોગવાઈ નથી. કારણ કે બંધારણ અમારું જે છે ને એ બહુ જૂના જમાનાનું છે, અને એ બંધારણ અત્યારે જે આમાં ચેરિટીમાં જે આવ્યું એ પહેલાનું છે. તો ચેરિટીનો આદેશ માનશો કે તમારો જૂના બંધારણ વર્ગી ના ના, એ તો ચેરિટી કેસે એમ જ કરશું. ચેરિટી જે હુકમ કરે એ મુજબ જ હાલવાનું રહે. એમાં શું હુકમ છે? ચેરિટી હુકમ કરેલો છે નવા એ સભ્યો? તો હવે જે કંઈ હુકમ આવશે, કારણ કે અત્યારે જે હુકમ છે એ અમારી પાસે છે નહીં. તમને કીધું ઓફિશિયલી હુકમ એનું અમે અમારા વકીલ પાસે મળી અને એનું અર્થઘટન કરાવશું. એનું જે કાંઈ કન્ક્લુઝન આવશે એ મુજબની કાર્યવાહી કરશું, અને તમામ વેપારી મિત્રોને અને પોરબંદર શહેરને ન્યાય મળે એવા હિતમાં નિર્ણય કરશું. તો ચેરિટીના જે હુકમ જે આવ્યો હોય એની કોપી આ લોકો જેને રિજેક્ટ થયું હોય કે જેને પણ તો એને આપશો કોપી કે ભાઈ આમાં કોપી છે જ ગામમાં બધા પાસે. કોપી છે જ ઓલરેડી બધા પાસે ધારો કે છે. આમાંથી આપના સિવાય બધા પાસે છે. રિજેક્શન બધા પાસે આવશે હશે કોપી. હું માનું છું કારણ કે આજે જે મને બે ચાર મિત્રો દેખાડી. આમાં સાહેબ રિજેક્શન અચ્છા, તો તમે એમ કહો છો કે આનું જે છે અનાદર નહીં થાય, પરંતુ આજે છેલ્લી તારીખ 15 તારીખ હતી અને સવારના વેપારીઓ હેરાન થાય છે. આ છે એમાં કેટલા એવા વેપારીઓ છે કે જે 2-3 ધક્કા ખાઈને પાછા ગયા છે. તમારો સ્ટાફ કે તમારા જવાબદાર લોકો એને ગુજરાતીમાં ના પાડી દીધી છે કે નહીં લેવાય તમારી તમે અરજી? પોતે હકીકત એ છે તમે પોતે ના પાડેલી છે. હકીકત એ છે કે 2.5 મહિનાથી હા. તમે બોલી ગયો પછી હું કહું. તો પછી સાડા બોલી બારે જશે. આવ્યો તો મને એમ કહેવામાં આવ્યું છે અહીંથી કે અમારી કોઈ સત્તા જ નથી સ્વીકારવાની. તો નરેનભાઈની ઓચિંતી સત્તા કેમ પ્રગટ 2 થઈ? કલાક ના, હજી હું સત્તાનો નિર્ણય કરતો જ નથી. તમારા બધાના આગ્રહને વશ થઈને હું આ કાર્યવાહી કરું છું, અને હું એમાં સહકાર આપવાની, તમને બધાને સહકાર આપવાની ભાવનાથી અહીં ઉપસ્થિત થયો છું. કે કોઈ પણ માણસ અડધી કલાક 2 કલાકથી અહીં હેરાન થતો હોય તો કોઈ હેરાન ન થાય. સવારના લોકો એ ભાવનાથી આપણે આવ્યા છીએ. બીજું કોઈ મારી પાસે કોઈ ઓર્ડર નથી કે મને કોઈ સૂચના નથી. હું માત્ર નિષ્ઠાભાવથી ચલો, તમારી પાસે ઓર્ડર નથી, પણ જેની પાસે ઓર્ડર છે એમાં એવી સૂચના છે તમારા સહિતના 4 લોકોને વહીવટદાર તરીકે નિમણૂક કર્યા છે, તો એને તમારી પાસે ઓર્ડર નહોતો તો આપણે જવાબદારી આપણી સમજીને ઓર્ડર ગમે ત્યાંથી મેળવી લેવો જોઈએ. કેમ કે તારીખ છેલ્લી હતી. હવે કાલે તમારા હાથમાં ઓર્ડર આવે, તારીખ આજ પૂરી થઈ ગઈ, વેપારીઓ કરે શું? એ બધું તો શું છે કે ચેરિટી નામદાર કોર્ટ જે કઈ નિર્ણય એટલે કરતા હોય, છેલ્લી તારીખ હોવા છતાં તમને ઓર્ડર ન મળ્યો, એ ચેરિટી કમિશનરની ભૂલ માનો જ તમે? એવું નથી. ઘણીવાર એવું હોય કે ટપાલમાં પણ મોડા ઓર્ડર પહોંચતા હોય છે. ઘણીવાર નોટિસ અમારી આ જે કેસ ચાલતા હતા ને 6 મહિના સુધી નહોતી બજવી શકતી.
તો એ ચાલતું હોય કઈ છે. તારીખ ઓર્ડર ઓર્ડર જ નીકળ્યો? મળ્યો જ નથી તો ભાઈ મીડિયાને બોલાવીને જે તમે વાતો કરી હતી ગઈકાલે 7 મિનિટ સુધી બરાબર છે. કે આ શું જાહેર છે, તો એ કઈ રીતે તમે વાતો કરી? મીડિયાના બધાના મને ફોન આવતા હતા કે એમાં આવી તમે એક કેના copy. આધારે વાતો તમે કરી? વાતો પછી જવાબ કેના? મીડિયાને- મીડિયાને તો આવે, પણ તમે કેના આધારે જવાબ આપો છો? હું આમ કરી, હું તેમ કરી, કેના આધારે તમે કીધું હતું આ બધું? મીડિયાની લાગણીને માન મીડિયાને. આપીને અમારા વકીલ મીડિયાની લાગણીને માન આપીને તમારે વાર્તા મીડિયાને કરો. બ્લોગ બનાવ્યા? તમે તમે 6:30 મીડિયા સામે વાગ્યાના આવી ખોટું ગયા હતા. તમે 6 વાગ્યાના મને ફોન કરતા હતા. મેં બોલ્યા? 7 વાગે તમે મીડિયા સામે- તમે મીડિયાને ખોટું તમે બોલ્યા, મીડિયા- તો તમારી પાસે ઓર્ડર જ નતો. બોલવાનો મતલબ જ નથી. તો તમે હવે મીડિયા થકી તો આજે અમારી સંસ્થાની કાર્યવાહી લોકો સુધી ના, પહોંચાડી. એમ નથી. તમે જે મોટી મોટી મીડિયાને હાઈકી હતી, મોટી મોટી હાઈકી હતી, એ ક્યાં આધારે? માહિતી નહોતી. ઓર્ડર નતો કે ઓર્ડર નથી, તો મોટી મોટી હાઈકી હતી, 7 મિનિટ મોટી મોટી હાઈકી હતી, ક્યાં આધારે હાઈકી કેના હતી? આધારે હતું? મેં ગઈકાલે જે કઈ પ્રેસ કોન્ફરન્સમાં કહેવાનું હતું એ કહી દીધું. પણ એ હવે ક્યાં મારે આધારે કહેવાનું કીધું? ક્યાં રહેતું આધારે? નથી. ઓર્ડર તો છે ક્યાં નહીં. આધારે કીધું? મને હવે કઈ વધારે કહેવાનું રહેતું નથી. મને ઓર્ડર લાગે છે કે નથી, આપની મોટી અરજી જે મોટી મુખ્ય આપો, મુદ્દો તમે છે ક્યાં એ લેવા માટે આપણે અહીં બેઠા છીએ. નલિનભાઈ, ભૂતકાળમાં તાળા તોડવા જેવી બાબતે આપણે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા, તો ભવિષ્યમાં પણ વેપારીઓને તાળા તોડ્યા જ ગેરમાર્ગે નથી. દોરશો? આટલે મીડિયાને- મીડિયાને ગેરમાર્ગે દોરી હતી. હા, તાળા ત્યારે તૂટ્યા જ નથી. ત્યારે સરદારજી બોલાવીને ખોલાવ્યા હતા તાળા. તાળા ખોલવા માટે તો કોઈ પણ માણસ આવે ને. તમે નહીં, બાર ગામ ત્યારે- જાઓ, ઘરે ચાવી ગઈ સત્તાને જોઈએ તાળા ખોલાવ્યા હતા. મને ખબર નથી એ પણ ખોલાવ્યા હતા કોણે? જેણે ખોલાવ્યા હોય ને. તમારા મેં તમારી નથી ખોલાવ્યા. સાથે જ હતા અને જે સરદારજીને બોલાવ્યા સ્કૂટરમાં, એ સ્કૂટરના વિડીયો એ છે, વિડીયો છે, કોણ તમે લે, પોતે હોય એવા વિડીયો છે. સદભાવનાથી કોઈને કોઈ આવ્યો હોય. સદભાવનાથી મૂકવા ગયા હતા હા, સ્કૂટરમાં. બને બને તો તે એકબીજાને સમયે એવો હાલતા દાવો ના. કર્યો તો તમે કે તાળા તૂટ્યા છે, તો તૈયાર- તાળા તૂટ્યા નથી. હા, ત્યારે તમે- તાળા ખોલવામાં આવ્યા હતા. તો ત્યારે તો એવા દાવા હતા. ના, એ દાવા લોકોએ કર્યા હશે, અમે નથી કર્યા. અમે તો મીડિયામાં કીધેલું છે. નલિનભાઈ, આપ ખુદની જાતને વેપારી અગ્રણી ગણાવો છો, પણ અત્યારે આપ વેપારીઓના ફોન નથી ઉપાડતા. ભવિષ્યમાં વેપારીઓના ફોન શું આશા રાખે તમારી પાસે? એક સાથે 1000 ફોન કોઈ માણસ ન ઉપાડી શકે. ને એક સાથે 1000 તો આવી ન શકે. ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે એક સાથે 1000 આવી ન શકે. એવી ટેકનિકલ કોઈ આપણે હજી આગળ ચાલતું જ હોય છે. વન બાય વન જ આવ્યા જાહેર હોય છે. જીવનમાં કોઈ આ સ્વેચ્છાએ સેવા છે. કોઈ પેઇડ સેક્રેટરી કે પેઇડ એમ્પ્લોયી નથી. એટલે મજા આવે તમને તો ઉપાડવા, ના આવે તો ન ઉપાડવા, એવું વેપારીઓ માની લે છે. સમય મુજબ એના સમય હોય દરેકના. અને અત્યારે હજી હું કોઈ ઓથેન્ટિક છું નહીં. અત્યારે હું કોઈ ઓથેન્ટિક નથી કે મને એ જવાબદારી સોંપી દીધી હોય કે તમે આવીને બેસી જાઓ. તો પછી ઓથેન્ટિક ન હોય તો શું બેઠા? હું તો તમે કીધું એટલે અહીં મારી ના, અમે ચાર્જ કીધું લેવા માટે અમે- આવું છું. અમે કીધું બે મારો વાર. ચાર્જ લેવા આવ્યો છું. હા, હા, ભાઈ. નલિનભાઈ, આ આપ ઓફિસે અત્યારે મોડા તાળા ખોલ્યા છે, તો શું આ આપની એક ચૂંટણીનો એક કૂટનીતિનો ભાગ છે કે શું? કોઈ કૂટનીતિ હોતી જ નથી વેપારી સંસ્થામાં. આ મૈત્રી ભાવથી અને સ્વૈચ્છિક વેપારીઓના હિત માટેની સંસ્થા છે. આમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ ને એ ભાવના પરિપૂર્ણ કરવા માટે અમે વેપારીઓના બેઠા હિતની છીએ. આપ વાત કરો છો, પણ વેપારીઓ આજ સવારના અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો આપ કેમ કોઈ આજે શનીશ્વરી અમાસ અને શનિ જયંતિ છે, ત્યારે બરડા પંથકના હાથલા ગામે શનિ મંદિરે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ ભક્તોએ ભગવાન શનિદેવના દર્શન અને પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. બગવદરથી 12 કિલોમીટર અને ભાણવડ તાલુકામાં આવેલ હાથલા ગામ તે ભગવાન શનિદેવનું જન્મસ્થાન મનાય છે. ભગવાન શનિદેવનો જન્મ હાથલા ગામે વૈશાખ વદ અમાસના રોજ થયેલ હોવાનું શાસ્ત્રો દ્વારા જાણવા મળે છે. આજે શનિશ્વરી અમાસ અને શનિ જયંતિ હોવાથી વહેલી સવારે શનિદેવને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અહીં ભગવાન શનિદેવ બાલ્યાવસ્થામાં બિરાજે છે, જેથી મંદિરના ગર્ભગૃહમાં મહિલાઓ પણ પ્રવેશી શકે છે અને ભગવાન શનિદેવની પૂજા અર્ચના પણ કરે છે. આજે શનેશ્વરી અમાસ હોવાથી ગુજરાતભરના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા અને 1 કિલોમીટર જેટલી લાંબી લાઇનમાં શનિ ભક્તનો ઊભા રહ્યા હતા અને દર્શન કરવા માટે પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. આજે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ શનિ ભક્તો દર્શન કરવા માટે વહેલી સવારના 3 વાગ્યાથી ઉમટી પડ્યા હતા. બોલો શનિ મહારાજની જય. નીલાંજન સમાભાષમ રવિ પુત્રમ યમાગ્રજમ છાયામાતંડ સંબુધમ તમ નમામિ શનીશ્વરમ. હું સેવક શ્રી મગન બાપુ ગોસ્વામી અહીંના પૂજારી છું અને આજનો મહિમા શનિદેવ જન્મસ્થળ હાથલા, જ્યાં પનોતીનું નિવારણ થાય, જ્યાં પનોતીનું નિવારણ આખા ભારતની અંદર કોઈ જગ્યાએ નથી થતું, એવી આ એક જગ્યા છે, એક સ્થળ છે. ને આજની તારીખમાં અનોખો સહયોગ હોય છે જે શનિ મહારાજનો, અને ખાલી કેવલ માત્ર દર્શન કરવાથી એટલા બધા ફાયદા, એટલા બધા સંકટો તમારા દૂર કરે ભગવાન શનિદેવ. સારાસાતી પનોતી, અઢીવરાના પનોતી અહીંયા મોજૂદ છે. ભાણવડથી 22 કિલોમીટર, પોરબંદરથી 32 કિલોમીટર. અને આજની તારીખમાં
એટલી બધી ભીડ, એટલા બધા દર્શનીઓ આવે કે લગભગ ઓછામાં ઓછા 2 થી 3 લાખ 4 લાખ એની આસપાસ લોકો અહીંયા આવી જતા હોય છે. તો મિત્રો પધારો શનિદેવ જન્મસ્થળ હાથલા, જ્યાં મનોતીનું નિવારણ અને શનિદેવ પોતે બિરાજે છે. અહીં જન્મ છે, આખા વર્લ્ડની અંદર ક્યાંય જન્મ નથી, એટલે અહીંયા પનોતીની પૂજા ઉતરે. આજની તારીખમાં દર્શન અનિવાર્ય છે. બોલો શનિ મહારાજની જય. અહીં મંદિરના પટાંગણમાં વર્ષો જૂનો શનિકુંડ આવેલો છે. તેમાંથી પાણી સિંચીને ભક્તજનો સ્નાન કરે છે. ત્યારબાદ બાજુમાં પીપળાના વૃક્ષે ઘીનો દીવો કરી પીપળાને પાણી રેડે છે. ત્યારબાદ તેઓ પોતે પહેરેલા કપડાં અને બૂટ ચંપલનો ત્યાગ કરી નવા વસ્ત્રો પહેરી ભગવાન શનિદેવના તેમજ તેમની બાજુમાં બિરાજમાન પનોતી દેવીના દર્શન કરી પનોતીમાંથી મુક્તિ મેળવે છે તેવી દ્રઢ માન્યતા છે. અહીં આવતા ભક્તોજનો જો ગ્રહ દશા પ્રમાણે શનિદેવની પનોતીની અસર હોય તો તેમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના હાથલા ગામે શનિદેવનું મંદિર આવેલું છે, જે શનિ જયંતિ અને શનિશ્વરી અમાસની ભવ્ય ઉજવણી થઈ હતી. ત્યારે પોરબંદરથી પણ પદયાત્રીઓનો સંઘ હાથલા ગામે ખાતે પહોંચ્યો હતો. વૈશાખ વદ અમાસ એટલે શનિ જયંતિ, અને તેમાં પણ આજે શનિ જયંતિ સાથે શનિશ્વરી અમાસ આવતી હોવાથી ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર સોબર ગ્રુપ દ્વારા પોરબંદરથી શનિદેવ હાટલા સુધીની પદયાત્રા યોજવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ તારીખ 15/5/2026 રોજ પદયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું, જે બગવદર ગામે રાત્રે 11:30 વાગે આવી પહોંચતા બગવદર ગામના સેવાભાવી રીશુભાઈ કુચડિયા દ્વારા પદયાત્રીઓને મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. આ વર્ષે શનિવારે શનિ જયંતિ હોવાથી પદયાત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જે અંદાજે બગવદર ગામે 1000 થી 1200 પદયાત્રીઓ આવેલ હતા. ઉપરાંત બાઇક અને 4 વ્હીલ લઈને જતા દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં જોવા મળતા હતા, જેથી બગવદર ગામે બસ સ્ટેન્ડ સામેના ચોકમાં 4000 જેટલા દર્શનાર્થીઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને સેવાકીય કામગીરીમાં બગવદર ગામના યુવાનો પણ સહભાગી બન્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં 250 વર્ષ જૂનું રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરમાં આવતા ભક્તોની તાત્કાલિક સમસ્યા દૂર થતી હોવાથી આ મંદિરનું રોકડિયા હનુમાન નામ પડ્યું છે. ત્યારે આજે શનિ જયંતિ લઈને અહીં ભક્તોની ભીડ જોવા મળી હતી. પોરબંદરનું રોકડિયા હનુમાન મંદિર એ શહેરના ગીતાનગર પાસે બાયપાસ રોડ પર આવેલું એક અત્યંત લોકપ્રિય અને પ્રાચીન ધાર્મિક સ્થળ છે. આ મંદિર ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ મંદિર આશરે 250 વર્ષ જૂનું અને રાજાશાહીના સમયનું હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા અને ભક્તોના અનુભવો મુજબ અહીં દાદા સમક્ષ રાખવામાં આવેલી માનતા કે સમસ્યાઓનું રોકડું એટલે કે તાત્કાલિક નિવારણ આવતું હોવાથી તેમને રોકડિયા હનુમાન તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરમાં હનુમાન દાદાની એક વિશાળ અને ભવ્ય મૂર્તિ સ્થાપિત છે, જેમાં તેઓ શનિદેવને પોતાના ચરણોમાં નીચે દબાવીને ઊભેલા જોવા મળે છે. તેમજ આ મંદિરમાં 3 માળ ઉપલબ્ધ છે, જેમાં મુખ્ય મૂર્તિ ઉપરાંત અહીં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાની મૂર્તિઓ પણ બિરાજમાન છે. मनोजवम्बारुतुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठं वाताद्यं वा नरीं श्रीरामदूतं शरणं प्रपद्ये. लो रोकड़िया हनुमानजी महाराज की जय. રોકડિયા હનુમાનજીને 1947માં અહીંયા પાયા પડ્યા મંદિરને. પછી 1957માં મંદિર બનીને તૈયાર થયા. પછી 1957માં એની સ્થાપના થઈ રામદાસ સ્વામી દ્વારા. અને પછી ત્યારથી નિરંતર ભક્તોની ભીડ. અને રોકડિયા હનુમાન એટલે જલ્દી પ્રસન્ન થાય છે, અને ફળ જલ્દી મળે એટલે નામ છે રોકડિયા હનુમાન. 3 મંદિર બનાવ્યા છે. રામથી પણ મોટું રામનું નામ છે. આ પ્રકારે પેલા હનુમાનજી ઉપરમાં રામ, લક્ષ્મણ, જાનકીજી, એમને માથે શ્રી રામ નામ લખેલું 3 મંદિર છે. નીચેની જે મૂર્તિ છે સ્વયંભૂ પ્રગટ છે, એ 150 વર્ષ જૂના મૂર્તિ છે. એટલે અહીંયા પ્રગટ થયા તો નાની ડેરી બનાવ્યા, પછી અહીંયા પૂજા પાઠ ચાલુ કર્યા, એટલે મોટા મંદિર બનાવ્યા, એટલે મોટી પછી પ્રાણ પ્રતિષ્ઠા 1957માં થયા. આજે શનિ જયંતિ નિમિત્તે આ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે આ મંદિર ખાતે દર શનિવારે પણ ભક્તો મોટા પ્રમાણમાં દર્શન માટે આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત. પોરબંદરની ચોપાટી ખાતે મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે,
પરંતુ આ કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલતી હોવાથી મહિનાઓ બાદ પણ કામગીરી પૂર્ણ થઈ નથી, જેને લઈને અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. શહેર ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે પણ વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા મહિનાઓથી ચોપાટી ખાતે ગાંધી સ્મૃતિ ભવન પાછળ આધુનિક યુરિનલ અને શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલતી હોવાથી હજુ પણ કામગીરી પૂર્ણ થઈ નથી, જેથી અહીં આવતા પ્રવાસીઓને શૌચાલયના ઉપયોગ માટે ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આર્ટ ગેલેરીના પ્રારંભના 10 વર્ષ પૂર્ણ થતાં તેમના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. તેના ભાગરૂપે ત્રિદિવસીય ઓઇલ કલરમાં પોર્ટ્રેટ શિબિર, વર્કશોપ તથા ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાનગરી પોરબંદરમાં ચિત્રકલા સંદર્ભે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના 10મા સ્થાપના દિવસ અન્વયે ગુજરાતની ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર આર્ટિસ્ટો માટેના ત્રિદિવસીય ઓઇલ કલરમાં પોર્ટ્રેટ શિબિર, વર્કશોપ તથા ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ દિવસે મુંબઈ સ્થિત આર્ટિસ્ટ અદ્વૈત નાદા વરેકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ સુધા કેવરિયા છે. હું સુરતથી છું. પોરબંદર એમ કહી શકાય કે આર્ટનું નગરી કહી શકો અથવા તો દરિયાની સમીપ ઘણી બધી વસ્તુઓ છે જેને આર્ટને રિલેટેડ બહુ સારું છે. તો પોરબંદરના જે આર્ટિસ્ટો છે એમનું એક સરસ મજાનું ગ્રુપ છે, ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર. તો એ ઘણી બધી એક્ટિવિટી કરે છે. તો જ્યારે આ ગેલેરી જે રાજા રજવાડા ટાઈપની છે, તો એ ગેલેરીની જ્યારે શરૂઆત કરી પોરબંદરવાળા બધા આર્ટિસ્ટોએ ભેગા મળીને, તો એ ગેલેરીના આજે 10 વર્ષ પૂરા થાય છે. એના અનુસંધાનમાં એ લોકોએ બહુ મોટી એક ઇવેન્ટ યોજી, જેમાં બોમ્બેથી એક બહુ સારા જે એમ કહી શકાય કે ઇન્ડિયાનો ટોપ આર્ટિસ્ટ છે, તો એમનો એક લાઈવ વર્કશોપ રાખ્યો છે, જેને લીધે બધા આર્ટિસ્ટો સાથે મળી અને ગુજરાતને પણ એવું કંઈક આર્ટનું એક બહુ સારું બેઝ બનાવે, આર્ટિસ્ટો કંઈક નવું શીખીને જાય, એના માટે એક બહુ સારો વર્કશોપ રાખ્યો છે. 15, 16 ને 17 વર્કશોપમાં આર્ટિસ્ટ છે જે બોમ્બેથી આવેલા છે, એમણે 3 દિવસ અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપશે. સાથે સાથે 50 જેટલા કલાકારો જે બોમ્બેથી, નાગપુરથી, રાજસ્થાનથી, સુરતથી, અમદાવાદથી એવી રીતના અલગ અલગ આર્ટિસ્ટો આવેલા છે, અને એ બધા આર્ટિસ્ટો અહીંયા શીખશે, એની કોમ્પિટિશન પણ થશે. એટલે બહુ સારું એક પ્લેટફોર્મ બધા આર્ટિસ્ટોને આપ્યું છે. અને સાથે સાથે બીજી એક એ વાત પણ નોંધવા જેવી છે કે એક પણ રૂપિયો લીધા વગર આ એક્ટિવિટી કરવી એ ખૂબ મોટી કહેવાય કે કરી જ ના શકાય, છતાં પણ બધા આર્ટિસ્ટોએ મળી અને એક આર્ટિસ્ટો માટે કામ કર્યું છે. એ બહુ સારી વાત કહેવાય. અને મારું ગણું તો મને એમ થયું કે આવો વર્કશોપ છે એ કદાચ ગુજરાતમાં પહેલી વખત થયો કે જેમાં આર્ટિસ્ટ એકદમ યંગ છે, અને અમને જે પ્રશ્નો પૂછી એના કરતાં પણ એ સામેથી પણ ઘણું બધું અમને જણાવે છે. એટલે અમારા માટે તો બહુ પ્રાઉડની વાત છે. અને આર્ટિસ્ટ ગ્રુપને પણ અમે એમ કહીએ કે બહુ મજા આવી અને બહુ સરસ કાર્યક્રમ રહ્યો. थैंक यू. नमस्कार, मैं चित्रकार अद्वैत किशोर नावड़ेकर मुंबई से। आज गुजरात में पोरबंदर केस में जो बलराज जी ने पोरबंदर आर्ट ट्रस्ट के नाम से ये जो कला की साधकों के लिए ये जो मंच निर्माण किया है, इसके लिए मुझे इतना अच्छा लग रहा है देख के, क्योंकि आज क्या है कि कला को आगे बढ़ाने के लिए, प्रोत्साहन देने के लिए एक पीछे बहुत ज्यादा जरूरी होता है जो है वो है कि मेहनत और किसी के लिए लगन। और ये सारे जो स्टूडेंट्स हैं यहाँ पे बहुत मेहनत और लगन करने वाले होते हैं, पर उन्हें मार्गदर्शन मिलना ये कभी कभी मुश्किल हो जाता है। तो ये ऐसी एक शिविर के आयोजन करने की वजह से इन सब के लिए एक मार्गदर्शन और एक प्रेरणादायी पेंटिंग का आयोजन इधर किया जा रहा है, जिसकी वजह से
आगे की पीढ़ियां ये सारे लोग सीख पाएंगे और साथ ही में पूरी जो आर्ट की कम्युनिटी है ये साथ में ग्रो कर पाए। तो इसके लिए मैं इनका बहुत शुक्रिया अदा करता हूँ और मुझे यहाँ बुलाने के मुझे ये संधि देने के लिए भी मैं सबका आभारी हूँ। धन्यवाद। આ પ્રસંગે મુંબઈના દિગ્ગજ ચિત્રકાર કિશોરજી નાદાવાકર, કચ્છ ભુજ સુધાબેન ઘેવરિયા, સુરત નિરૂપમાબેન ટાંક, ભાવનગર કચ્છ ભુજના આર્ટિસ્ટ બિપિન સોની, રિયા મકવાણા, જુનાગઢ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા, આર્ટિસ્ટ કલમ ગોસ્વામી, કરશન ઓડેદરા, શૈલેષ પરમાર, દિનેશ પોરિયા, જગદીપ ઓઝા, ધારા જોશી અને દીપક વિટલાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં 13 વોર્ડ માટે 3 તબક્કામાં તાલીમ શરૂ કરાઈ હતી. આ તાલીમમાં 461 ગણતરીદાર અને 77 સુપરવાઇઝર સહિતના લોકો વસ્તી ગણતરીમાં જોડાશે. પોરબંદર શહેર ખાતે આવેલી એક સ્કૂલમાં ગત તારીખ 14 મેથી આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડને આવરી લેતા ગણતરીદારો અને સુપરવાઇઝરોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ તાલીમ કાર્યક્રમમાં વસ્તી ગણતરી દરમિયાન અપનાવવાની પ્રક્રિયા, ઘરે ઘરે સર્વે, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ, ડેટાની ચોકસાઈ જાળવવાની તકેદારી તેમજ સરકારી માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગણતરી દરમિયાન ડિજિટલ માહિતી સંકલન, નાગરિકો સાથે સંવાદ કરવાની પદ્ધતિ અને ગોપનીયતા જાળવવા અંગે પણ વિશેષ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. મહાનગરપાલિકાના નોડલ ઓફિસર મુકેશ ડી મકવાણાની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલા આ તાલીમ કાર્યક્રમને 3 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં તારીખ 14 થી 16 મે દરમિયાન ચાર્જ ઓફિસર જેવી પરમાર દ્વારા વોર્ડ નંબર 1, 2, 3, 4 માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં કુલ 186 ગણતરીદાર તેમજ 31 સુપરવાઇઝરોને તાલીમ અપાઈ રહી છે. બીજા તબક્કામાં તારીખ 18 થી 20 મે દરમિયાન ચાર્જ ઓફિસર પીબી બોખીરિયા દ્વારા વોર્ડ નંબર 5, 6, 7 અને 8માં તાલીમ યોજાશે, જેમાં કુલ 132 ગણતરીદારો અને 22 સુપરવાઇઝરો તાલીમ પ્રાપ્ત કરશે. ઉપરાંત ત્રીજા અને અંતિમ તબક્કામાં તારીખ 22 થી 24 મે દરમિયાન ચાર્જ ઓફિસર CK વિસાણી દ્વારા વોર્ડ નંબર 9, 10, 11, 12 અને 13 તાલીમ માટે આપવામાં આવશે, જેમાં 143 ગણતરીદાર અને 24 સુપરવાઇઝરો જોડાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે શનિ જયંતિ છે, ત્યારે પોરબંદરના કેદારેશ્વર મંદિર ખાતે આવેલ શનિદેવના મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શનિદેવના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કર્મનું ફળ પ્રદાન કરનાર અને ન્યાયના દેવતા માનતા શનિદેવના જન્મોત્સવ એટલે કે શનિ જયંતિની આજે પોરબંદર શહેરમાં શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શનિદેવને પ્રસન્ન કરવા માટે શહેરના વિવિધ નાના મોટા શનિ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં કેદારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલ શનિદેવના મંદિરે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં તારીખ 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી યાંત્રિક માછીમારી પર પ્રતિબંધિત જાહેર કરાયો છે, જેમાં જાહેરનામા મુજબ ભારતીય પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં તારીખ 1 જૂનથી તારીખ 31 જુલાઈ 2026 સુધી ફિશિંગ બાન જાહેર કરવામાં આવ્યું છે. ભારત સરકારના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માછીમારો માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ફિશિંગ બાન સમયગાળો અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામા મુજબ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં તારીખ 1 જૂન 2026 થી તારીખ 31 જુલાઈ 2026 સુધી ફિશિંગ બાન જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.